ધોરણ 11 ચેપ્ટર નંબર 4 વર્તનના જૈવિક આધારોની વિશે ચર્ચા કરી રહ્યા હતા। અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને ઉત્ક્રાંતિમૂલક અભિગમ વિશે ચર્ચા કરી હતી કે ઉત્ક્રાંતિમૂલક અભિગમની અંદર આપણે જોયું હતું કે માણસ જે છે એ બીજા સજીવોની દ્રષ્ટિએ સૌથી વિકસિત પ્રાણી છે, કારણ કે માનવી જે છે એના વર્તન અને શારીરિક પરિવર્તનો જે છે એ એક સાથે સંભવી શકે છે। જે ચાર્લ્સ ડાર્વિને 1859 માં ધ ઓર્ગેનાઇઝ ઓફ ધ સ્પેસ નામના પોતાના પુસ્તકની અંદર એમને એવું લખ્યું હતું કે માણસની અંદર ખૂબ જ લાંબા ગાળે નજીવો ફેરફાર થાય છે, અને એટલે કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે વર્તનનો પણ વિકાસ થાય છે એવું તેમને પોતાના પુસ્તકની અંદર લખ્યું। તેમના આ બાબતનું સમર્થન આપણે જૈવિક જીવશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો બંને પણ સહમત હતા કે વર્તન અને શારીરિક પરિવર્તનો એક સાથે સંભવ છે, એટલે કે વર્તન અને શારીરિક પરિવર્તનો આ બંને એક સાથે ઉદ્ભવે છે। અને એની અંદર એમને એવું કહ્યું કે કોઈ પણ રોગ લો, દવા કે અકસ્માત દ્વારા મગજના કોઈ ચોક્કસ ભાગને ઈજા થઈ હોય તો તેવા કિસ્સામાં અવલોકન દ્વારા જૈવિક આધારોની જાણકારી પ્રાપ્ત થાય છે। અને એવું કહ્યું કે પહેલાના સમયની અંદર જે જાતીય રીતે એટલે કે પુરુષ અને સ્ત્રીઓ એ કામની અલગ અલગ ફાળવણી હતી। કે પુરુષ જે છે એને ફક્ત ઘરનું ભોજન માટે દૂર સુધી જવું પડતું અથવા શિકાર પાસે ભટકવું પડતું, જ્યારે એક સ્ત્રીએ જે છે એને પોતાને ઘરકામ કરવાનું અને બાળકોની સાર સંભાળ લેવી। પણ જેમ યુગની અંદર પરિવર્તન આવ્યું એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો, એ મનુષ્ય સાથે એટલે કે એક પુરુષ સાથે એક સ્ત્રી સમોવડી થઈ। આપણે જોઈએ કે આજે ઘણી બધી હોટલોમાં વેટર તરીકે પુરુષો હોય છે, તો ક્યાંક સારી એવી કંપનીની અંદર મેનેજર જેવી પોસ્ટમાં એક સ્ત્રીઓ છે। આ જે છે એ પરિવર્તન હતું। હવે ત્રીજા લેક્ચરની અંદર આપણે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો વિશે વાત કરવાના છે। માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો વિશે આપણે આજે માહિતી સમજવાની છે। જો માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભોની અંદર કે ઉત્ક્રાંતિ પ્રક્રિયાના ત્રણ મહત્વના વિકાસના પરિણામે માનવ અને અન્ય સજીવો કરતા અલગ પડે છે। કે શેના હિસાબે માનવ અન્ય સજીવો કરતા અલગ પડે છે? તો કે ઉત્ક્રાંતિ પ્રક્રિયાના ત્રણ મહત્વના વિકાસના પરિણામે
માનવી અન્ય સજીવો કરતા અલગ પડે છે. કે માનવ ઉત્ક્રાંતિના જે સીમા સ્તંભો જે છે એ ત્રણ પ્રકારના અહીંયા દર્શાવ્યા છે. પહેલું દીપકપણું, મગજનો વિકાસ અને ત્રીજું ભાષાનો વિકાસ. આ ત્રણ જે સીમા સ્તંભો છે એના હિસાબે માનવ પ્રગતિ થઈ છે. એની અંદર આપણે દ્વિપગુપણ વિશે વાત કરી. जो દ્વિપગીપણું અંદરની શું હોય છે કે જે તે માનવી સીધો ટટ્ટાર ચાલી શકે છે. દ્વિપગુપણમાં માનવીની ટટ્ટાર ચાલવાની શક્તિનો નિર્દેશ કરે છે. તમે જો અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીએ સીધો ટટ્ટાર ચાલી શકે છે. જ્યારે તમે જો કે પ્રાણી જે છે એ કોઈ પણ સીધા અને ટટ્ટાર ચાલી શકતા નથી. બે પગે ચાલી શકતો હોવાથી માનવી હાથથી જુદી જુદી વસ્તુ પકડી તેનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. શું કે બે પગે ચાલી શકતો હોવાથી માનવી હાથથી જુદી જુદી વસ્તુ પકડી શકે છે. કહેવાનો ભાવ અર્થ કે બીજા પ્રાણીઓ કે ચારે ચાર પોતાના અંગોનો ઉપયોગ કરી ચાલવાનો પ્રયત્ન કરે છે, જ્યારે મનુષ્ય જે છે એ બે પગે ચાલી શકતો હોવાથી હાથથી બે વસ્તુઓ કે કોઈ પણ વસ્તુ એ હાથથી પકડી શકે છે. અને એના હિસાબે આથી માનવી આજે નવા નવા સાહસો અને સંશોધન કરવા લાગે છે. આથી માનવી આજે નવા નવા સાહસો અને સંશોધન કરવા લાગે છે. જો માનવીનું સંશોધન કરવા પાછળનું કારણ શું છે? એક માનવીની અંદર કે માનવનો વિકાસ શા માટે થયો છે સજીવ સૃષ્ટિમાં, એનું સ્પષ્ટ કારણ એક દ્વિપગુપણું છે કે માનવી બે પગે ટટ્ટાર સીધો ચાલી શકે છે. માટે એ જે બે હાથ જે છે એ બે હાથે એ કોઈ પણ વસ્તુને પકડી શકે છે.
અને એના હિસાબે માનવી આજે નવા નવા સાહસો અને સંશોધન કરતો થયો છે. પ્રાણી કેમ નવું સંશોધન નથી કરી શકતો કે ઈ ચાર પોતાના અંગોનો ઉપયોગ ચાલવા માટે કરી શકે છે. એ બીજી કોઈ પણ શક્તિનો વિકાસ એનામાં થતો નથી. જ્યારે મનુષ્ય જે છે એ બે હાથ દ્વારા આજે જોયું કે આપણે નવી નવી વસ્તુઓ બનાવતો થયો છે અને નવા નવા સંશોધનો કરતો થયો છે. એટલે કે માનવી વિકાસનું એક મેઇન કારણ એ દીપકુપણું છે. બીજું મગજનો વિકાસ, કે જો પ્રાણી કરતા માનવીના મગજનો વિકાસ જે છે એ સૌથી વધારે થયો છે. જો મગજનું કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓના સપ્રમાણમાં વિકાસનો નિર્દેશ કરે છે. એટલે કે માનવીના મગજનું કદ વિશિષ્ટ સપ્રમાણ વિકાસનો નિર્દેશ કરે છે. કે જેમ શરીરનું જેટલું વજન છે એ પ્રમાણે માનવીના મગજનું કદ એના વિશિષ્ટ સ્નાયુઓનું સપ્રમાણ વિકાસનો નિર્દેશ કરે છે. એટલે કે મગજનો વિકાસ જે છે એ કેવી રીતે થાય છે કે મગજના કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓનું સપ્રમાણ વિકાસ, એટલે કે બંનેનું કે કદ અને મગજના જે વિશિષ્ટ સ્નાયુઓ જે છે આ બંનેનો સપ્રમાણ વિકાસ થયો છે માનવીના. પ્રાણીઓની કક્ષાએ જો શરીરના વજનના સંદર્ભમાં મગજની બાબતમાં માનવ મગજ ઉચ્ચ કોટીના વાનરના મગજથી 3 થી 4 ગણું વજન ધરાવે છે. શું કે શરીરના કદ પ્રમાણે માનવીનું મગજ ઉચ્ચ કોટીના વાનર કરતા 3 થી 4 ગણું વજન ધરાવે છે. એટલે કે એક માનવીના મગજનું વજન કેટલું છે તો કે એના શરીરના કદ કરતા જે ઉચ્ચ કોટીનું વાનર જે છે જેને આપણે ગોરીલો કે ચિમ્પાન્જી જે કહી શકીએ છીએ કે જે આપણે એવું કહેવાય કે આપણા જે પૂર્વજો જે છે એ ઉચ્ચ કોટીના વાનરમાંથી ઉપદ્રવ થઈ મનુષ્ય તરીકે એનો વિકાસ જે થયો છે એ ઉચ્ચ કોટીના વાનર કરતા 3 થી 4 ગણું મોટું છે. એટલે કે ઉચ્ચ કોટીનો વાનર જીવ વિચાર શક્તિ ધરાવે છે એના કરતા મનુષ્ય મગજ જે છે એ વિચાર શક્તિ વધારે ધરાવે છે. પરિણામે કે આ ઉચ્ચ કોટીના વાનર કરતા 3 થી 4 ગણું મગજનું વજન વધારે છે. એનાથી માનવી કે આના પરિણામે માનવી વિચાર તર્ક
स्मृति के समस्या उकेल जेवी शक्तिओ मानवीमां વધુ જોવા મળે છે। કેમ માનવી જટિલ વિચારણા કરી શકે છે, કે તર્ક કરી શકે છે, કે સ્મૃતિ કે સમસ્યાની ઉકેલ જેવી શક્તિઓ માનવીમાં વધારે જોવા મળે છે, કે બીજા પ્રાણીઓની સરખામણીએ માનવીના મગજનો વિકાસ સૌથી વધારે થયો છે, કે જે શરીરનું કદ છે એ પ્રમાણે એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે ઉચ્ચ કોટીના વાનરનું જે મગજ છે એના મગજ કરતા માનવીના મગજનું વજન 3 થી 4 ગણું વધારે છે। એટલે કે વધારે પોતાના મગજની અંદર સ્મૃતિ સંગ્રહી શકે છે, કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરે છે, જટિલ વિચારણા હોય તો જટિલ વિચારણા પણ સારી એવી કરી શકે છે, જે ઉચ્ચ બોધાત્મક શક્તિઓ પૂરી પાડે છે। जो આનું કારણ શું છે કે જે ઉચ્ચ બોધાત્મક શક્તિ પૂરી પાડે છે, એટલે કે કોઈ પણ વસ્તુની જે જાણકારી છે એ આ પ્રકારનો માનવી જે છે એ પોતાના મગજની દ્રષ્ટિથી વિચાર કરી કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો સરળ રીતે લાવી શકે છે। એની પાછળનું એક કારણ એ છે કે તેનામાં ઉચ્ચ પ્રકારની મગજ આવેલું છે, કે મગજના જે સ્નાયુઓ જે છે એનો વિકાસ સ્વપ્રમાણમાં થાય છે, એટલે આજે માનવી કોઈ પણ પ્રકારની બોધાત્મક જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। એટલે કે માનવીના વિકાસની 3 બાબત મહત્વની છે, એક દ્વિપગીપણું, કે બે પગે સીધો ટટ્ટાર ચાલી શકે છે, હાથનો ઉપયોગ એ નવા સાહસો કરવા અથવા સંશોધન કરી શકે છે। એટલે પ્રાણીની દ્રષ્ટિએ મનુષ્યનો વિકાસ થયો છે એની પાછળનું એક કારણ દ્વિપગીપણું છે, બીજું કારણ મગજનો વિકાસ છે, અને ત્રીજું કારણ વાત કરીએ તો કે ભાષાનો ઉપયોગ। જો પ્રાણીઓની ઓરમાં મનુષ્ય જે છે એ ભાષાનો ઉપયોગ કરી શકે છે, અને આપણને ખબર છે કે માનવ વિકાસનું ત્રીજું અને મહત્વનું સીમાચિહ્ન જે છે એ ભાષાનો ઉપયોગ છે। કોઈ પ્રાણીઓને તમે બોલતા સાંભળજો, ભાષા સાંસ્કૃતિક વિચારનો આધાર સ્તંભ કહેવાય છે। ભાષા જે છે એ કોઈ પણ સંસ્કૃતિના વિકાસનો આધાર સ્તંભ છે, અને ભાષાના હિસાબે જ એક માનવી બીજા માનવી સાથે આંતરક્રિયા કરી શકે છે, પોતાની વાતચીત કે પોતાની કોઈ સમસ્યા કહી શકે છે। જો અન્ય સાથે અસરકારક પ્રત્યાયન કરવાનું મહત્વનું માધ્યમ છે ભાષા, એટલે કે ભાષાના માધ્યમ દ્વારા વ્યક્તિ જે છે એ પોતાની અન્ય વ્યક્તિઓ દ્વારા આદાન પ્રદાન કરે છે। એક દેશનો વ્યક્તિ બીજા દેશ સાથે સારા સંબંધો જો સ્થાપિત કર્યો હોય એનું એક મહત્વનું કારણ ભાષા છે। એટલે કે એક દેશ બીજા દેશના સંપર્કમાં આવ્યો હોય અથવા એક વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય, કારણ કે વિકાસની એક ચરમસીમા શું કે વ્યક્તિનો વિકાસ કેમ થયો મનુષ્યનો પ્રાણી કરતા, કે મનુષ્ય જે છે એ બીજા મનુષ્યના સંપર્કમાં આવ્યો હોય અને બીજા મનુષ્યના સંપર્કમાં આવીને પોતાના વાતચીતનું આદાન પ્રદાન કરી શકે। શા કારણે કે ભાષાનો ઉપયોગ, આજે એક મનુષ્ય એક કરતા અનેક ભાષાઓ બોલે છે, એનું એક મહત્વનું કારણ કે આજે વિશ્વ એક થયું છે એની પાછળનું કારણ ભાષા છે। એટલે જો માનવ ઉત્ક્રાંતિના સેવા સ્તંભો કુલ 3 છે, એટલે કે માનવે જે પ્રગતિ કરી છે એની પાછળના કારણો 3 છે।
એક દ્વિપગીપણું, મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ. કે દ્વિપગીપણું એટલે શું કે જે તે માનવી સીધો ટટ્ટાર ચાલવાની ક્રિયા છે કે સીધો ટટ્ટાર ચાલી શકે છે, એટલે હાથ દ્વારા એક કોઈ પણ વસ્તુને પકડી શકે છે અને એના હિસાબે એ નવા નવા સાહસો કરતો થયો છે, નવી નવી વસ્તુની શોધ કરતો થયો છે, નવી નવી વસ્તુનું સંશોધન કરતો થયો છે. જ્યારે પ્રાણી જે છે એ બે પગે નથી ચાલી શકતા, એટલે એ નવા નવા સાહસો કે સંશોધનો નથી કરી શકતા. પછી મગજનો વિકાસ, કે પ્રાણીની દ્રષ્ટિએ મનુષ્યના મગજનો વિકાસ વધારે થયો છે અને એના કદ પ્રમાણે એનું મગજનું કદ અને એના વિશિષ્ટ સ્નાયુ એટલે કે મગજના જે સ્નાયુ છે એનો સપ્રમાણ એટલે કે સરખો વિકાસ થયો છે. અને બીજી વાત કરીએ કે મનુષ્ય મગજ એ બીજા પ્રાણીઓ કરતા વધારે વજન ધરાવે છે. એવું કે પ્રાણી જાતિઓમાં જે શ્રેષ્ઠ પ્રાણી કહેવાય ને કે ઉચ્ચ કોટીનો વાનર, એના મગજનું જેટલું વજન છે એના કરતા માનવીના મગજનું વજન 3 થી 4 ગણું વધારે છે. એટલે કે એ 3 થી 4 ગણું વધારે હોવાથી જટિલ વિચારણા કરી શકે છે. જે અઘરીમાં અઘરી બાબત છે એની વિચારણા કરી શકે છે કે કોઈ પણ પ્રકારનો વિકાસ કેવી રીતે કરવો, નવું સંશોધનો કેવું કરવું, એનો વિચાર કરી શકે છે. એને બાબતે સારો એવો તર્ક કરી શકે છે કે કોઈ પણ વસ્તુને પોતાની મેમરીની અંદર સંગ્રહ કરી શકે છે, પોતાના મગજની અંદર લાંબા સમય સુધી. કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. શા માટે? કે મગજથી વિચારી શકે છે માટે. એટલે એવું કહેવાય કે માનવીના મગજના હિસાબે એક ઉચ્ચ બોધાત્મક શક્તિ પૂરી પાડે છે માનવીના મગજને. બીજું ત્રીજું એક સીમાસ્તંભની અંદર ભાષાનો ઉપયોગ, કે પ્રાણીની દ્રષ્ટિએ મનુષ્ય સારી એવી ભાષાનો ઉપયોગ કરી અને સંસ્કૃતિનો મુખ્ય સીમાસ્તંભ એટલે કે સંસ્કૃતિની દ્રષ્ટિએ વિકાસ થયો છે. એનું કારણ એક ભાષા છે કે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે કોઈ પણ પ્રકારની આદાન પ્રદાન ભાષા દ્વારા કરી શકે છે, વાતચીત દ્વારા. એટલે આ 3 સીમા સ્તંભો વિશે જોઈએ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે જનીન તત્વો અને વર્તન આ બે વિશે સમજૂતી મેળવીશું.